દર વર્ષે સામાન્ય વાતાવરણમાં જે કેરીનો પાક આવી જતો હતો તેનાથી અત્યારે હાલમાં વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તાપમાનની ખૂબ જ ગંભીર અસરો કેરીના પાક પર જોવા મળી રહી છે। આ વર્ષે કેરીનો પાક છે તે 45 થી 50 દિવસ મોડો હોવાનું કૃષિ વિશેષજ્ઞ જણાવી રહ્યા છે। આ સાથે તાપમાનની ખૂબ જ વિષમ પરિસ્થિતિને લીધે આ વખતે કેરીના પાકમાં અમુક પ્રકારના રોગ પણ જોવા મળી રહ્યા છે। આ વખતે જે તાપમાન છે તે 5 થી 6 ડિગ્રી સુધી વધુ જોવા મળી રહ્યું છે। આ સાથે વિષમ પરિબળો છે તે પણ ભાગ ભજવી રહ્યા છે। અત્યારે હાલમાં કેરીનો પાક છે તે અંડર રિસ્ક કહી શકાય તે રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે। આ વર્ષે ફ્લાવરિંગ પણ મોડું આવ્યું, આ સાથે ફળધારની પ્રક્રિયા પણ મોડી થઈ અને આ સાથે અત્યારે હાલમાં ખરણની પ્રક્રિયા છે તે અત્યારે સ્ટેજ પર ચાલી રહી છે। જે મોટી કેરી છે તે પણ અત્યારે ખરી રહી છે અને તેના લીધે અત્યારે આંબામાં ખૂબ મોટી નુકસાની જે આંબા રાખનાર માલિકોને જઈ રહી છે। મોટી સાઇઝની કેરીમાં પણ અત્યારે ખરણની પ્રક્રિયા વધવાથી અત્યારે હાલમાં ખેડૂતો અત્યારે ખૂબ ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો રાત્રિના સમયે પણ આ તાપમાન વધવામાં છે અને જે અત્યારે 37 થી 38 ડિગ્રી જે તાપમાન રહેવું જોઈએ તેની જગ્યાએ અત્યારે 42 થી 43 ડિગ્રી જે તાપમાન રહેવા પામ્યું છે। તેના લીધે તાપમાનની વિષમ પરિસ્થિતિ આંબાના પાક પર જોવા મળી રહી છે અને અત્યારે કેરીનો પાક છે તેમાં અત્યારે અલગ અલગ પ્રકારના રોગ છે જોવા મળી રહ્યા છે। ચોક્કસ દર વખતની જેમ આ વખતે બહુ જ વધારે મોડું કહી શકાય કે જે લગભગ 45-50 દિવસ એટલી લેટ છે, તો એ પ્રમાણે એનું ફ્લાવરિંગનો જે સમય છે ને એ એટલો લેટ હતો। અત્યારે જે લેટ છે એ એનું સ્ટેજની વાત કરીએ તો અત્યારે કેરી જે છે એ જે લેટ બગીચાઓ છે એમાં માર્બલને એનાથી આગળ એક સ્ટેજ કહેવાય, એક સ્ટેજથી આગળ હવે નીકળી છે। જ્યારે ગત વર્ષે અત્યારે કેરી માર્કેટમાં આવી ગઈ હતી અને સૌરાષ્ટ્રના જે કંઈ માર્કેટિંગ યાર્ડની અંદર એની હરાજી થાય છે એ પણ લગભગ ચાલુ થઈ ગયા હતા, એટલે ઘણી બધી મોડી કહી શકાય। અત્યારના સમયમાં કેરી મોડી તો આવી રહી છે, પરંતુ જે 37 થી 38 ડિગ્રી તાપમાન દર વર્ષે રહેતું હોય છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના લીધે આંબામાં જે ખરણની પ્રક્રિયા છે તે પણ વધી છે। 4 થી 5 ડિગ્રી જેટલું તાપમાન વધવાથી અત્યારે વિષમ પરિબળો કામ કરી રહ્યા છે ને તેના લીધે અત્યારે કેરીનો પાક છે તે અંડર રિસ્કમાં હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। તાપમાનની જે વિષમ પરિસ્થિતિ છે એ ઘણી બધી છે કે ગત વર્ષની ટેમ્પરેચરના ડેટા તમે જુઓ તો હજી આ એપ્રિલ ચાલે છે, તો એપ્રિલની અંદર લગભગ 37-38 ડિગ્રી જેટલું હોય છે। એની સામે કાલનું જ આપણે જૂનાગઢનું જોઈએ તો લગભગ 43 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હતું, એટલે ગત વર્ષની કમ્પેરમાં 4-5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધી ગયું છે અને દિવસ રાત્રિનું જે તાપમાન છે એમાં પણ ઘણો બધો ફરક છે। તો આ બધે જે પરિબળો છે એ વિષમ કહી શકાય અને એને કારણે અત્યારે જે આપણો કેરીનો પાક છે એ અંડર રિસ્ક છે કે જે કાંઈ કેરી એક તો ફ્લાવરિંગ મોડું આવ્યું, એનો પછી ફળધારણની પ્રક્રિયા છે એ પણ ઓછી થઈ, ફ્લાવરિંગ પણ ઓછું આવ્યું, ફળધારણ પ્રક્રિયા પણ ઓછી થઈ અને જે ફળધારણ થયું એમાંથી ઘણું ખરું જે ખરણ છે એ વટાણા જેવડી સાઇઝ હતી ત્યારે થઈ ગયું। ત્યાર પછી અત્યારે જે એક સેજ કહી શકાય સાઇઝ અને એનાથી પણ આગળની જે સાઇઝ છે એટલે કે મોટી સાઇઝની જે કેરીઓ છે એ પણ હજી અત્યારે ખરે છે, એટલે એ બહુ ગંભીર બાબત છે। ગયા વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ નહોતી અને આટલું ખરણ પણ મોટી કેરીનું નહોતું, તો મોટી કેરીનું જે ખરણ છે ને એને અમારી ભાષામાં ઇકોનોમિક ડ્રોપ કહેવાય, એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે, એટલે આવું ખરણ પણ ખૂબ છે, એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ ખરેખર વિષમ છે। એટલે હાલમાં તાપમાનની ખૂબ જ વિષમ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાની ભોગવવાનો પણ વારો આવ્યો છે। દર વર્ષેના તાપમાન કરતાં આ વર્ષે તાપમાનનો પારો ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે। એપ્રિલ મહિનામાં જે દર વર્ષે તાપમાન હાલતું હોય છે તેનાથી અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં તાપમાન છે તે જોવા મળી રહ્યું છે અને તેના લીધે જ આ કેરીના પાકમાં અત્યારે હાલમાં ઇજારેદારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આશિષ પરમાર, ન્યૂઝ 18 જૂનાગઢ।